પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામેની તપાસ કાર્યવાહી દરમિયાન પોલીસે 14ને ડિટેન્શન સેન્ટરમાં મોકલ્યા હતા। પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા ખાસ તપાસ અભિયાન હાથ ધરાયું છે। છેલ્લા 3 દિવસમાં પોલીસે 1700થી વધુ શંકાસ્પદની તપાસ શરૂ કરી હતી। મોટા પાયે સોમવારે નવાયાર્ડ, તાંદલજા, ફતેગંજ સહિતના વિસ્તારોમાં તપાસ કામગીરી હાથ ધરાઈ હતી। ત્યારે તાંદલજામાંથી વધુ એક બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી। આમ શહેરમાં કુલ 14 બાંગ્લાદેશી વ્યક્તિઓને પોલીસે ડિટેન કર્યા છે। પોલીસે 66 જેટલા શંકાસ્પદોને રાઉન્ડઅપ કર્યા છે। તેઓની ઓળખ અને રાષ્ટ્રીયતાની તપાસ કરાઈ રહી છે। બીજી બાજુ અગાઉ રેલવે પોલીસ દ્વારા પણ 2 પુરુષ, 1 મહિલા અને 2 બાળકોને શોધી કાઢ્યા હતા। ત્યારે બાંગ્લાદેશીઓની હાલ પૂછપરછ ચાલી રહી છે। તેઓનું બાંગ્લાદેશનું સરનામું, તેઓ બાંગ્લાદેશથી અહીં કયા રૂટે આવ્યા અને ક્યારે આવ્યા અને વડોદરા આવીને શું કામ કરતા હતા, તેમજ મળી આવેલા બાંગ્લાદેશીઓના સગા સંબંધીઓ તથા તેમની પાસે મળી આવેલા ડોક્યુમેન્ટ્સની ખરાઈ કરવા પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે। પોલીસની વિવિધ ટીમો અન્ય એજન્સીઓ મળી બાંગ્લાદેશીઓની પૂછપરછ કરશે। આ સાથે જ તેમના વિરુદ્ધ ડિટેન્શન ઓર્ડર મેળવી બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાશે। પોલીસે કુલ 14 બાંગ્લાદેશીઓને શહેરના વિવિધ હંગામી ડિટેન્શન સેન્ટરમાં મોકલી વિભાજિત કરીને મોકલી આપી કાર્યવાહી હાથ ધરી હતી। જેમાં બાંગ્લાદેશીઓને જેપી રોડમાં 2 મહિલા, અકોટામાં 1 મહિલા, કપુરાઈમાં 1 મહિલા, મકરપુરા પોલીસ સ્ટેશનમાં 2 પુરુષ, એસઓજીમાં 1 પુરુષ, 1 મહિલા, 1 બાળક, રેલવે હેડક્વાર્ટર્સમાં 2 પુરુષ, 1 મહિલા, 2 બાળક મળીને કુલ 14 જેટલા બાંગ્લાદેશીઓને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે। શહેર પોલીસે શંકાસ્પદોની તપાસ શરૂ કરી હતી। પોલીસે શંકાસ્પદોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી તથા કોલ ડિટેલ મેળવીને તપાસ શરૂ કરી રહી છે। શંકાસ્પદો છેલ્લા કેટલાય સમયથી કયા વિસ્તારમાં ટ્રાવેલ કરીને વડોદરા આવ્યા છે, તેમજ તેઓ કોની સાથે અને ક્યાંના રહેવાસી છે, સાથે સંપર્કમાં આવ્યા હતા, તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે। પોલીસ દ્વારા કરાઈ રહેલ સમગ્ર કામગીરી સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। છેલ્લા 3 દિવસથી વડોદરા શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ અંગે એક ક્રેકડાઉન અને ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। અને ભાગરૂપે અત્યાર સુધી કેટલાક શંકાસ્પદ ઇસમોને આપણે પૂછપરછ હાથ ધરી છે અને એમના આઈડેન્ટિટી અને નેશનાલિટી અંગેના પુરાવાઓને ચેક કરીને ઇલીગલ ઇમિગ્રન્ટ્સને આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી કરવામાં આવી રહ્યું છે। આના ભાગરૂપે અત્યાર સુધી 9 કન્ફર્મ્ડ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ જે ગેરકાયદેસર રીતે શહેરમાં રહેતા હતા એવા તત્વોને આપણે આઈડેન્ટિફાઈ કરી છે। સાથે સાથે ગવર્મેન્ટ રેલવે પોલીસ વડોદરા દ્વારા પણ જે ગુજરાતથી વેસ્ટ બેંગાલ તરફ જતી રેલમાંથી 5 ઇલીગલ ઇમિગ્રન્ટ્સને પકડવામાં આવેલ છે। આજે આ તમામ 14 ઇલીગલ ઇમિગ્રન્ટ્સને ધી ફોરેનર્સ એક્ટ 1946 અંતર્ગત ડિટેન્શન કરવા અંગેનો આદેશ બહાર પાડવામાં આવ્યો છે। તે અંતર્ગત કુલ 5 પુરુષો, 6 મહિલાઓ અને 3 બાળકો મળીને કુલ 14 જણાને જેપી રોડ, અકોટા, એસઓજી, કપરાઈ પોલીસ સ્ટેશન, મકરપુરા પોલીસ સ્ટેશન અને રેલવે હેડક્વાર્ટરને ટેમ્પરરી ડિટેન્શન તરીકે નોટિફાઈ કરી આ સ્થળોએ એમને ડિપોર્ટેશનના કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી હંગામી ધોરણે ડિટેન કરવા અંગેની કાર્યવાહી પણ કરવામાં આવે છે। હવે પછી એમના ડિપોર્ટેશન સંબંધિત કામગીરી હાથ ધરવામાં આવે છે। તે દરમિયાન શહેર પોલીસના ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી અને રાજ્ય પોલીસના સીઆઈડી ઇન્ટેલિજન્સ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને અન્ય કેન્દ્ર તથા રાજ્ય સરકારના ગુપ્તચર શાખાઓ દ્વારા તેઓના પૂછપરછ પણ કરવામાં આવે છે। જોઈન્ટ ઇન્ટ્રોગેશન દરમિયાન એમના એન્ટ્રી, ટ્રાન્સપોર્ટ, મૂવમેન્ટ અને અહીંયાના એક્ટિવિટી અને અન્ય કોઈ એલિમેન્ટ સાથે એમના સંબંધો વગેરે અંગે વિસ્તૃત પૂછપરછ કરવામાં આવે છે।
અને આમાં મળેલ તથ્યના આધારે અપ્રોપ્રિએટ લીગલ ઇન્ટરવેન્શન પણ કરવામાં આવશે અને બાકી 40 જેટલા ઇસમો આપણે પાસે અત્યારે પણ પૂછપરછ હેઠળ અને એમના નેશનાલિટી આઈડેન્ટિટી અંગેના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની એક્સરસાઇઝ પ્રગતિમાં છે અને ભાગરૂપે એક આપણા ઇન્વેસ્ટિગેટિવ ટીમ વેસ્ટ બેંગાલ ખાતે પણ ગયું છે. ત્યાં સ્થાનિક કક્ષાએ મેળવેલ આઈડેન્ટિફિકેશન અંગેના દસ્તાવેજોની ઓથેન્ટિસિટી વેરિફિકેશન કરવામાં આવશે. સાથે સાથે શહેર પોલીસના જુદા જુદા ઇન્વેસ્ટિગેટિવ ટીમને મળેલ પુરાવાઓને આપલે કરી જે કંઈ વિગતો બાબતે વધુ તપાસ હાથ ધરવાની જરૂર છે આ અંગેની કાર્યવાહી પણ અત્યારે એક ઇન્ડિવિજ્યુઅલ અંગેનું આપણે વિસ્તૃત ફોલ્ડર અને ઇન્ટ્રોગેશન રિપોર્ટ્સ આપણે બને છે. તો આ એક ડિટેલ્ડ એક્સરસાઇઝ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. વખતે આ બાબતે માધ્યમો સાથે પણ વિગતો શેર કરવામાં આવશે. પ્રિવેન્શનના ભાગરૂપે શું સૂચનો આપવામાં આવશે? ભવિષ્યમાં આવું કશું ન થાય માટે કોઈ અત્યારે આપણા ડ્રાઈવ પ્રગતિમાં છે અને આપણા પ્રયાસ છે શહેરમાં ગેરકાયદેસર રીતે વસાયેલા કોઈ પણ બાંગ્લાદેશી નેશનલ એમને આઈડેન્ટિફાઈ કરીએ, આઇસોલેટ કરીએ અને એમને ડિટેન કરીને એમને ડિપોર્ટેશન સુધીના કાર્યવાહી વહેલી તકે પૂર્ણ કરીએ એ અંગેને પ્રાથમિકતા આપીને આપણે કામગીરી હાથ ધરી.